નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, શિક્ષકોની ભરતી માટે જે ટાટ પરીક્ષા લેવામાં આવે છે એ હવેથી દર વર્ષે લેવાય તેવા સંકેત મળી રહ્યા છે. દર વર્ષે આ પરીક્ષા કયા મહિનામાં લેવામાં આવશે એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સાથે સાથે શિક્ષકોની ભરતીની પણ તમામ માહિતી જે છે એ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે શિક્ષકોની ભરતી માટે દર વર્ષે ટાટ પરીક્ષા લેવામાં આવી શકે છે. દર વર્ષે કયા મહિનામાં ટાટ પરીક્ષા લેવામાં આવશે એના રિલેટેડ વાત જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો સૌપ્રથમ તો તમે જે આ ન્યૂઝપેપર કટિંગ છે એ જોઈ લો, એના પછી આપણે આગળની વાત જે છે એ કરીએ. રાજ્યમાં શિક્ષકોની ભરતી માટે ટાટ દર વર્ષે યોજવા માટે જે છે એ રજૂઆત કરવામાં આવી છે. સંચાલક મંડળ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખી પરીક્ષા યોજવા માટે જણાવવામાં આવ્યું છે. તો પહેલાં જે આ ન્યૂઝપેપર કટિંગ છે એને આપણે ડિટેલ અંદર જોઈ લઈએ. તો શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ટીચર્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે ટાટ લેવામાં આવે તે માટે સંચાલક મંડળ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીને ભલામણ કરી છે. અગાઉ જ્યારે જોગવાઈ કરવામાં આવી હતી ત્યારે દર વર્ષે પરીક્ષાની જોગવાઈ હતી, પરંતુ ત્યારબાદ દર વર્ષની જોગવાઈ દૂર કરી હોવાનું જણાવી સંચાલક મંડળ દ્વારા દર વર્ષે બીએડ અને એમએડ થયેલા વિદ્યાર્થીના હિતમાં પરીક્ષા યોજવા માટે માગણી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. તો જે ઉમેદવારો દર વર્ષે બીએડ અને એમએડ પાસ થાય છે એમના માટે દર વર્ષે ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે ટાટ પરીક્ષા લેવામાં આવે એવી જે છે એ રજૂઆત કરી દેવામાં આવી છે. આ પરીક્ષા રાજ્યની યુનિવર્સિટીના પરિણામ બાદ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં યોજવા માટે પણ માંગ કરાઈ છે. તો દર વર્ષે ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનાની અંદર તમારું બીએડ અને એમએડનું પરિણામ આવી જાય એના પછી ટાટ પરીક્ષા લેવામાં આવે એવી જે છે એ રજૂઆત શિક્ષણ મંત્રીને કરવામાં આવેલી છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશને જિલ્લા સંગઠનો તરફથી મળેલી વિવિધ રજૂઆતોને સંકલિત કરી અને રાજ્યના શિક્ષણ મંત્રીને નિર્ણય માટે મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં જણાવ્યું છે કે નિયમ મુજબ ટીચર્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે ટાટ પરીક્ષા દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવે છે તેવી જોગવાઈ કરવામાં આવેલી છે. પરંતુ ટાટ પરીક્ષાના પરિણામની તારીખથી 5 વર્ષ સુધી ઉમેદવારોને મેળવેલા ગુણ અને પ્રમાણપત્ર જે છે એ માન્ય ગણવામાં આવશે. તો જે છે એ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ટેટ પરીક્ષા યોજવામાં આવે, ટાટ પરીક્ષા એના માટે જોગવાઈ કરવામાં આવેલી છે અને આ ટાટના માર્ક જે છે એ 5 વર્ષ સુધી જે છે એ વેલિડ ગણવામાં આવે છે. દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા ટાટ પરીક્ષા સંદર્ભે છેલ્લા જાહેરનામાની જોગવાઈઓ અન્વયે દર વર્ષે ટાટની પરીક્ષા લેવાની જોગવાઈને દૂર કરવામાં આવેલી છે અને તેની સાથે ટાટ પરીક્ષાને 5 વર્ષ માટેની સમય મર્યાદા પણ દૂર કરવામાં આવેલી છે તેમ સંચાલક મંડળે જણાવ્યું હતું. જેથી સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે દર વર્ષે શિક્ષકોની ભરતી થાય કે ન થાય તો પણ દર વર્ષે બીએડ અને એમએડ પાસ થઈ બહાર નીકળનારા ઉમેદવારોની નોકરીની તક તે મળે તે માટે ટાટ પરીક્ષા જે છે એ લેવી જોઈએ. તો શિક્ષકોની ભરતી દર વર્ષે થાય કે ન થાય જે છે એ સંચાલક મંડળ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે શિક્ષણ મંત્રીને કે બીએડ અને એમએડ પાસ કરેલા ઉમેદવારોને નોકરીની તક મળે એના માટે દર વર્ષે જે છે એ ટાટની પરીક્ષા લેવાવી જોઈએ. ટાટની પરીક્ષા સંદર્ભે પ્રત્યેક ઉમેદવારને 2011ના જાહેરનામાની કલમ મુજબ 3 પ્રયત્નો માટે છૂટ આપવી જોઈએ અને 3 પ્રયત્નોમાં જે સારું પરિણામ હોય તે પરિણામના આધારે નોકરી મેળવવાનું હકદાર હોવું જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે. દર વર્ષે બીએડ અને એમએડ પરીક્ષા ઉત્તીર્ણ કરનાર વિદ્યાર્થીઓને ટાટ પરીક્ષા આપવાનો અધિકાર હોવો જોઈએ. ટાટ પરીક્ષા રાજ્યની યુનિવર્સિટીના પરિણામો બાદ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લેવી જોઈએ તેવી પણ માગણી કરી છે. તો જે સંચાલક મંડળ દ્વારા છે એની મેઇન માગણી એ છે કે દર વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા જે છે એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ટાટ પરીક્ષા લેવી જોઈએ. સાથે સાથે એને 5 વર્ષ સુધી વેલિડ ગણવી જોઈએ અને જે 2011નું જાહેરનામું હતું એ પ્રમાણે 3 ટ્રાય તમને જે છે એ ટાટ પરીક્ષા આપવા માટેના મળે છે. તો એ પ્રમાણે તમે ફોર એક્ઝામ્પલ 2021, 2022 અને 2023 એમ 3 વર્ષની અંદર ટેટ પરીક્ષા આપો છો તો જે પરીક્ષાની અંદર તમારા સૌથી સારા માર્ક્સ હોય એને જે છે એ તમારા મેરિટની અંદર ગણવામાં આવે એવી પણ જોગવાઈ કરવા માટેની જે છે એ રજૂઆત કરવામાં આવી છે. સાથે સાથે દર વર્ષે શિક્ષકોની ભરતી કરવામાં આવે કે નહીં તમારી ટેટ પરીક્ષા બીએડ અને એમએડ જે વિદ્યાર્થીઓ પાસ કરે છે એમના માટે લેવાવી જોઈએ. તો આ રીતે જે છે એ ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર દર વર્ષે ટેટ પરીક્ષા લેવામાં આવે એવી જે છે એ રજૂઆત કરી દેવામાં આવી છે અને ટૂંક સમયની અંદર જ શિક્ષણ મંત્રી દ્વારા આના રિલેટેડ ખૂબ જ સારા સમાચાર આપવામાં આવી શકે છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.